everyone. Good morning. Hope you all are fine. I am Karani Trivedi, continuing the lecture of FIBCom Science 1, Studies of English subject. We have started the discussion of Unit 4 and we are at the end of the unit. ચોથું યુનિટ બોસ અને મિસ્ટર વુડફિલ્ડની વાતો. પોતાના દીકરો પ્રથમ વિશ્વ યુદ્ધમાં ગુમાવ્યો છે એની વાત અને કઈ રીતે બંને મળે છે અને પોતાના દીકરાનું દુઃખ કઈ અલગ રીતે એ જે દુઃખ બંનેના ખંભા પર છે કે પોતાનો પુત્ર એમની પાસે નથી, એના વિચારો એની ફિલિંગ્સ એકબીજા સામે વ્યક્ત કરે છે અને એકબીજા મળે છે, ડ્રિંક કરે છે. ઠંડીના કારણે એમને બોસ છે વુડફિલ્ડને ડ્રિંક આપે છે, બેસે છે, વાતો કરે છે, પણ કંઈ ખાસ વાતચીત થતી નથી અને જતા રહે છે. બોસ છે પછી વુડફિલ્ડ જતા રહે છે. બોસ અને કહે છે કે મારા ચેમ્બરમાં કોઈ હવે આવવું ન જોઈએ અડધી કલાક સુધી. અને જાણે રોવાના હોય એવા થઈ ગયા હતા, ઇમોશનલ. કેમ કે જે વુડફિલ્ડે જે વાત કરી ટેરેબલ, એને બહુ લાગી આવી, એમને બહુ હર્ટ થયું. કઈ રીતે વાત કરતા હતા કે ગર્લ્સ વેર સ્ટેરિંગ ડાઉન એટ હિમ ફોર ઇટ વોઝ અ સ્ટ્રેન્જ. although the 6 years has passed, 6 વર્ષ થઈ ગયા. મારો દીકરો રડવા માંગતો હતા, દુઃખ હતું પણ રડી નતા શકતા. કઈ રીતે એમના પુત્રને યાદ કરે છે કે એમને બિઝનેસમાં જોડવો હતો. ધ બોય હેડ બીન ઇન ધ ઓફિસ, હતો પણ ખરા, આવતો ઓફિસે દર સવારે વહેલે સાથે આવતો, ટ્રેનમાં પણ સાથે સાંજે જતા, સાથે વર્ક કરતો, સ્ટાફ સાથે પણ હળીમળીને રહેતો. એ જ રીતે કોંગ્રેચ્યુલેટ કરતા છે એના પપ્પા બિઝનેસમાં નિપુણ હતા, એમ ઓફિસમાં સાથે મળીને કામ કરતો અને એનું ફેવરિટ વર્ડ હતો સિમ્પલી સ્પ્લેન્ડિડ. હોય ને બધાના પોતાના શબ્દો હોય, બોલવા ટેવાયેલા હોય, એમ એના છોકરાને આ આદત હતી બોલવાની, સિમ્પલી સ્પ્લેન્ડિડ. પણ ઓલ ધ વોઝ અવર એન્ડ ડન વિથ. જે થવું નથી અચાનક એ બની ગયું. ધ ડે હેડ કમ વેન મેસી હેડ હેન્ડેડ હિમ ધ ટેલિગ્રામ. મેકે MECEY એટલે એનો મેસેન્જર હતો એ, અને સમાચાર મળ્યા કે એમનો પુત્ર નથી. 6 વર્ષ થઈ ગયા એ વાતને. પછી માખીની વાત જોવે છે. માખી એનું ધ્યાન ડાયવર્ટ થાય છે. ઇંકપોટમાં પડી હોય છે, એમાંથી એ પેનથી લઈને પેપર પર નાખે છે, પછી એના ઉપર ઇંક છીડકે છે. વળી ઇંકપોટમાં બોડી અને જે ઇંક છે એ પેન પર લઈ અને એના ઉપર નાખે છે. કે કેટલા પ્રયત્નો કરે છે જીવવાના એ જોવા માગે છે બોસ. But just then the boss had an idea. He plunged his pen back into the ink, leaned his fist on the blotting paper as they fly. Stride its wings down came a great heavy blot. એના ઉપર કીધું ને ઇંક છાંટી, અને તો બી માખી ટ્રાય કરે છે કે હું મારી પાંખ ઉપરથી ઇંક કાઢીને ઉડી જાઉં. What would it make that? What indeed? The little backer seemed absolutely cowed, stunned and afraid to move because of what would happen next. But then it dragged itself forward, the front legs waved. તો બી એ પ્રયત્નો કરતી કે આટલી બધી ઇંક એના પર જે પડી છે એ હટે અને એ ઉડી જાય. His plucky little devil, thought the boss, and he felt a real admiration for the fly's courage. એની હિંમતની દાદ દેવી પડે કે આટલી બધી ઇંક નાખી છતાં પણ એ પ્રયત્ન કરે છે. But the fly again finished its laborious task, and the boss had just time to refill his pen to shake free and square on the new clean body yet another dark drop. What about it this time? A
painful movement of suspense followed. But behold, the front legs were again waving. વળી એમાંથી ડ્રોપ લઈને એના પર છીડાઈકા, એના ઉપર છાંટ્યા. વળી જોયું તો એના પગ હલાવીને ટ્રાય કરતી હતી. He leaned over the fly and said to it tenderly, "You artful little," and he actually had a brilliant notion of breathing on it to help the drying process. All the same, there was something timid and weak about its efforts now. The boss decided that this time should be the last as he dipped the pen deep into the ink pot. છેલ્લી વખત કે હજી એક ટ્રાય કરું. ઇંક પોટમાં પેન ભોયડી અને વળી એના પર છાંટ્યું ઇંક. It was the last bolt fell on the shocked blotting paper and the dragged fly line did not steal. The back legs were stuck to the body, the front legs were not to be seen. "Come on," said the boss. Udi ja. "Look sharp," and he steered with his pen in vain. Nothing happened or was likely to happen. The fly was dead. હવે એના પ્રયત્નો છતાં પણ એ હરી ના શકી અને the fly was dead, મરી ગઈ. The boss lifted corpse and end of the paper knife and plugging it into the waste paper basket. ડસ્ટબિનમાં પેપરમાંથી આમ ઉછાળીને નાખી દીધું. But such a greeting feeling of wretchedness seized him that he felt positively frightened. He started forward and pressed the bell for Mackay. એને માખીને અંતે માખી પ્રયાસો કર્યા ઘણા બધા, પણ અંતે મરી ગઈ અને બોસે એને પેપરમાંથી ઉડાડીને ડસ્ટબિનમાં નાખી દીધી. અને પછી એક બેલ વગાડી એટલે મેકે એમનો જે બારે મેસેન્જર ઊભો છે એ અંદર આપીએ. "Bring me some fresh blotting paper." મારા માટે પેપર લઈ આવો. He said sternly and looked sharp about it, and while the old dog padded away, he fell to wondering what it was he had been thinking about before. What was it? શું વિચારતા હતા એમ? It was, he took out his handkerchief and passed it inside the collar. For the life of him, he could not remember. શું કહે છે એ પાછા વિચાર કરવા માંડ્યા કે શું વિચાર્યો હતો, હું ક્યાં હતો. પાછા બેક થયા. ફ્લાય માખીની લીધે ડાયવર્ટ થઈ ગયા હતા કે શું વિચારતા હતા, શું વાત કરતા હતા, શું ઘટના બની. વળી એ પાછા વિચારવા માંડ્યા શું હતું. એનો રૂમાલ બહાર પાડ્યો અને કોલર પાસે રાખીને વિચારતા કે હા એ લાઈફ કે જે યાદ કરવા જેવી નથી, એને હું યાદ કરતો હતો. સ્નગ એટલે કે કમ્ફર્ટેબલ, આરામદાયક. Piped spoke in a high-pitched voice. જોરથી બોલવું. Pierce looked with half-shut eyes, closely and carefully. Half-shut eyes, અડધી ઉગાડી આંખે જોવું. Way off એટલે ગો, જવું. Boxed up એટલે shut inside the house, ઘરની અંદર પૂરી રાખવું. Stout, strong એટલે મજબૂત. At the helm, in charge of, એની બદલે. Wistfully, sadly thinking about the past. Wistfully એટલે કે દુઃખી થઈને પોતાનું ભૂતકાળ યાદ કરવો, દુઃખી વાત યાદ કરવી. Flipped, turn something over quickly, ફટાફટ રિએક્શન આપે. Flipped. Had it done up, got furnished, improved in appearance, દેખાવ. આજે ફર્નિશની જે ઓફિસ કરવામાં આવેલી હતી, સરસ સજાવવામાં આવેલી હતી એ. Trickle, a golden syrup. Exultantly, with great joy, ખુશ. Happy. Spectral એટલે ghostly એટલે ડરાવનું. On his last pins, at the end of his life, લાઈફના અંતે, છેલ્લા વર્ષોમાં. Squat, broad and low in shape, પહોળું શેપમાં. On the QT એટલે કે abbreviation of quietly and secretly, ધીમેથી, secretly. Cellar, underground room when wine is stored, cellar અંદર, આપણે ભંડક્યું કહીએ ને. Swooping across, reaching out suddenly, તરત આવી પહોંચવું.
finger. A measurement એટલે માપ, આંગળીનું માપ. Sacrilege, behavior that does not show respect for a holy place, object or idea. Respect ન થવી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ માટે. Temper, meddle and modify, આમનો એ સ્વભાવ થાય. Tossed off એટલે drank up, પીવું. Cocked and I ate, લોક knowingly ate, જાણે જાણતા હોય એ રીતે સામે જોવું. Rolling in his chaps, enjoying it by keeping it his mouth. અહીંયા માઇન્ડમાં એ વસ્તુ મગર શું કહેવાય, મોઢામાં રાખીને ફેસ પર જે ખુશી વ્યક્ત થવી. Having out, lifting so as to come out, જે માખી પ્રયત્નો કરતી હતી. Fear, tremble એટલે ધ્રુજવું. Half crown, an English coin, આપણે રૂપિયો કઈ પૈસા, 50 પૈસા એમ. English coin એટલે સિક્કો. Suffering, moving along without lifting them up clearly, બે પગેથી જે ચાલવાની કોશિશ કરતી ને, આગળ વધવાની એ. Dodged, shift about, બદલવી જગ્યા, બદલવી, શિફ્ટ થવું. Cubby hole, a small comfortable enclosed place, comfortable place. Plump down, sit down heavily, બેસી જાઓ. Live their loss down, forget their loss gradually, ભૂલી જાઓ તમને જો લોસ ગયો હોય ને. Every man jack of them, each one of them, બધાને લાગુ પડતું. Make enough of, price adequately. Clamber out એટલે climb with difficulty, જે માખી મુશ્કેલી સાથે ઉડવાના પ્રયાસો કરતી હતી એ. Oozed, spit out slowly, sipped out slowly, ધીમે ધીમે. Sodden, completely wet એટલે ભીનું. Plunked એટલે dipped, બોળવું, deep. Cowed, overcome, મુસીબતમાંથી આગળ વધવું. Plucky, courageous એટલે હિંમતવાળી. Fair and square એટલે ડાયરેક્ટલી. Timid એટલે વીક, નબળી. Draggled, made wet and dirty એટલે કે ભીની અને ગંદી થઈ ગઈ હતી, જે માખી આ ઇંકના લીધે. Look sharp, be quick about it. Grinding એટલે ઓપ્રેસિવ. Wretchedness એટલે મિઝરી, દુઃખ. Padded away એટલે walked away softly without making any noise, અવાજ કર્યા વગર ત્યાંથી જતું રહેવું. પછી why was Mr. Woodfield visiting the boss? He had some business? No. He was on his weekly visit to city to meet his old friend? Yes. Why did Mr. Woodfield look as though he was going to cry? He remembered the good old days. What was the name of the boss son in the story? It is not mentioned. What was the promise before? The boss during the years that he had spent building his business. He would hand over the business to his only son. What was the boss son during just before joining the war? He was learning to manage the family business. How did the boss take the death of his son? He was very brave about it. How did the boss feel 6 years after his son's death?
not feel the pain of the loss of the as he had earlier. Why do you think the boss fails to remember what he was thinking about at the end of the story? He was distracted by the fly. His Daniel, he does not want to remember his son's death. He is upset about having killed the fly. All of the above. Thank you. This is all about the rest lecture. We will continue in the next lecture. Thank you. Thank you for listening. Have a nice day.